એક તલવાર સાથે આપણે સૌનું સેલિબ્રેશન કરીશું. જોરદાર તાળી. યસ સર. થેન્ક યુ વેરી મચ. દોસ્તો સર સ્પેશિયલી ગાંધીનગરથી આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. સર માટે બે લાઈન થવી જોઈએ. યસ ઓર નો? પરંતુ તમારો અવાજ એક્સાઇટમેન્ટ નથી. યસ ઓર નો? तो दोस्तों सर माटे बे लाइन कहीश. मंजिलें इन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिलें इन्हीं को मिलती है दोस्तों जिनके सपनों में जान है. पंख तो यूं ही फड़फड़ाते हैं दोस्तों, पंख तो यूं ही फड़फड़ाते हैं दोस्तों. हौसलों में उड़ान होती है, हौसलों में उड़ान होती है. नमस्कार मित्रों. नमस्कार. पहला तो जे सरे दिल थी प्लान जोरदार ताल दे जाए અને એના જ તમારા ફાયર લીડર જામબાલ લીડર એવા રાજુ રાજપૂત સર માટે એક જોરદાર તાળી થઈ જાય. એવા જ મારા પાર્ટનર એવા સાવંત સર માટે એક જોરદાર તાળી. મારું નામ ઝાલા નિશાનથી અંદર બાજુમાં ચેખલાઈ ગામનો વતની છું. ઘરે 20 ટકા ખેતી પશુપાલનના સરકારી નોકરી કરતો હતો. જેમ ઘણા લોકોએ આજે પ્લાન જોયો હોય, મેં 10 વર્ષ પહેલાં 5 વ્યક્તિ વચ્ચે પ્લાન જોયેલો અને એક હામો ડિસિઝન લીધો તો બિઝનેસ થકી કરોડ રૂપિયા કમાવાની તક મળી. સાહેબે બતાવ્યું અઠવાડિયે 2,10,000 નવા લોકો જૂના લોકોને ઉપરથી જતું હોય છે. કારણ કે ભાઈ ગવર્મેન્ટ નોકરી હોવા છતાં વર્ષનું ટોટલ 2,10,000 નથી થતું. અને અઠવાડિયે 2,10,000 સમજાવતા હતા. પણ અમને એટલી ખબર પડી અઠવાડિયે 5 આવશે તો એ મહિને 20 આવશે. એ ગણતરી આવ્યા હતા. પણ સાહેબ મારી ટીમ થકી અર્બન ગ્રુપ થકી 2,10,000 ચેક લઈ ચૂક્યો છું. આમાં નવા લોકો કેટલા તો બધી એમના માટે જોરદાર તાલ થઈ જાય. કારણ કે નવા લોકો છે ને તારે આગા પાછા થતા હશે કે મારો મિત્ર પણ દવા ના પડી જાય. સાહેબ તમારો મિત્ર તમને બાપુરાને છે ડબ્બામાંથી બહાર કાઢવા માંડો. આજ સાહેબ મારી વાત કરું મેં 15 વર્ષ અભ્યાસ કર્યો એટલે ગવર્મેન્ટ નોકરી મળી. અને ગવર્મેન્ટ નોકરી મેં 29 વર્ષ કર્યા પછી મહિને 65,000 પગાર. આ બિઝનેસ મેં 10 વર્ષ વેસ્ટ ટાઈમ વેસ્ટમાં ઉપયોગ કર્યો. આજે દર મહિને 5 થી 6 લાખ રૂપિયા મેળવું. ઘણા લોકો કહે છે આ તો સભ્યો બનાવવાનો ધંધો, ના તો ચેનલ. સાહેબ સભ્યો ચેનલ બનાવવાનો ધંધો નથી, લોકોની જિંદગી બનાવવાનો ધંધો. વાઈટ પૈસો 2 નંબરની ઇન્કમ હોય તો વિચારવું ફરક કરાય કે ના કરાય. ઘણા લોકો કહે સાહેબ 10,000 રોકવાના. રોકવાના કોને કહેવાય? તમે અત્યારે પૈસા આપતા કઈ ના મળે તો રોકાય કહેવાય. આજે ગામડાની અંદર કોઈ દાતક નથી, બધા ટૂથપેસ્ટ જ વાપરે છે. એક વખત દુકાન બદલવાથી જો કરોડપતિ બનવાનો ચાન્સ મળતો હોય તો લેવો જોઈએ. ઘણા લોકો એવું વિચારે છે સાહેબ ટીમ ના બની તો, પણ સાહેબ બની જઈ તો. ઘણા લોકો એવું વિચારે છે કે મારા પાસે ટાઈમ નથી. સાહેબ આ બહેનો છે ને બધા પાર્ટ ટાઈમ કરશે, પણ એમને ટીમમાં આવવા વાળા લોકો ફૂલ ટાઈમ કરવાના. તમારે પૈસાની જરૂર નથી, પણ તમારા ટીમમાં આવા લોકો જોડે ફૂલ પૈસાની જરૂર છે. એ એમના સપના પૂરા કરશે, તમારા સપના સાહેબ પૂરા થશે. આ બિઝનેસ જોવાય તો બાઇક લઈને જ આવ્યો. એ બાઇક હજુ મારા જોડે છે. અમારા અધિકારી હતા એમને મને 3 મહિનાથી પત્ર કરતા કે આ બિઝનેસ કરો. આપણે સારું લાગે એટલે હું જોઈન થયો. અમને ખબર નથી કે આટલી ટીમો બનશે ને આવા સૂટ પહેરવા મળે. સાહેબ મેરેજમાં એક સૂટનો તો આજે 20 જોડ સૂટ છે. આ ધંધાની તાકાત. અને અમે આ બિઝનેસમાં તો આટલી પ્રોડક્ટ નથી, આટલો સપોર્ટ નહોતો, આટલી સંખ્યા નથી, આટલી ટ્રેનિંગો નથી. સાહેબ આજે ખેતીવાડીની પ્રોડક્ટ આવી ગઈ છે. અમારાથી 10 ગણેશ પીઢીએ ધંધો આગળ તમારો જવાનો.
આ રસ્તો અંબાજી જાય છે ને, એ રસ્તા તમે ધીમા હેઠશો તો અંબાજી આવવાનું સમજ નથી આવવાનું. સાહેબ અમારે 10 વર્ષ થયા, તમે 5 વર્ષે આ લેવલે આવી શકશો. કારણ કે આજની તારીખે સપોર્ટ, ઝૂમ મિટિંગો પુષ્કળ સાહેબ સપોર્ટ હશે. આજે રાજુ રાજપુર સાહેબ જો ટાઉનનો સાહેબ આવો પ્રોગ્રામ ગોઠવ્યો, દરેકના સપોર્ટ આપવા માટે ગોઠવ્યો. સાહેબ ગોવા લોન્ચિંગ કર્યું. અમે આ બિઝનેસમાં એના પહેલા કોઈ પ્લેનમાં નહોતા બેઠા. આજે પ્લેનમાં સાહેબ ફોરેન આવી ના વાત કરી સાવન સર ફોરેનને બધે બહાર ફરવાની તો વાત જ જવા જશે. અમે આપણે સિંગાપુર ગયા હતા. એક દિવસ તો 60,000 રૂપિયા ભાડું હોટલમાં રોકાણ હતા. પહેલા અમે ધર્મશાળા હોતા હતા. લેહ લદ્દાખ જઈ આવ્યો, કેરાલા જઈ આવ્યો, મોરેશિયસ જઈ આવ્યો છે. ખાલી એક વર્ષ તો ફરવાનો ખર્ચો 9,70,000 રૂપિયા છે. અમે આ બિઝનેસમાં આવ્યા કે બજારની અંદર 15-20 હજાર જે લોકો કમાતા હતા, એ લોકોને અમે આ મિટિંગ બતાવતા હતા. અને એ લોકો આ મિટિંગ જોયા પછી એવું કહેતા હતા કે મારા લેવલનો બિઝનેસ નહીં. સાહેબ એમના માટે 10 વર્ષ ગયા, મારા માટે 10 વર્ષ ગયા. આજે 15-20 હજારમાં કૂટાય અમે 5 થી 6 લાખે પહોંચ્યા. અને હજુ તો પરચુરણ છે, પૈસા તો જો હવે ચાલુ થશે. અત્યારે હું બોલું છું 5 થી 6 લાખ, આવતીકાલ 10 થી 12 લાખ બોલતો છે. સાહેબ 2030માં હું આ દુનિયામાં હે તો એને નહીં હોય તો એને મારી મહિનાની 30 લાખ રૂપિયા ઇન્કમ છે. આ તમે કઈ જગ્યાએ બોલી શકો? હું હે તો એને નહીં હોય તો. સાહેબ નોમિનેશન છે તમને જોવા મળ્યું સાવંત સર. હું BN પટેલ સાહેબ નતો ઓળખતો, એમના બનેવી સાહેબ મારા અધિકારી હતા. મેં એમનો બિઝનેસ બતાવ્યો. સાહેબ તમારાથી હોશિયાર, તમારાથી મહેનતુ, તમારાથી મજબૂત માણસ આવી જશે, એમના સપના પૂરા કરશે, તમારા સપના પૂરા થઈ જશે. બીજું જેને સારું કરવું છે 3 આઈડીથી ચાલુ કરજો, 3 આઈડીથી ચાલુ કરજો, 3 ઇન્કમ, 3 ફાયદો થશે. અત્યારે ઘણા લોકોને એવું લાગશે કે 2,10,000 મળશે એટલે બહુ થઈ ગયા. પણ સાહેબ માલ લેવલ આવશે તો નાના લાગશે. આજે અમારી લીડરોની મીટિંગ થાય તો અમે અદબ કરીને બેઠા હોય. અમારી બાજુ 35 લાખ ને 65 લાખ કમાવાવાળા વ્યક્તિઓ છે. આજે ગાંધીનગરમાં 30 લાખ ઉપર કમાવાવાળા વ્યક્તિઓ જોવા મળે છે. સાહેબ અમે ગવર્મેન્ટ નોકરી કરતા હતા, ઘણા લોકો રિટાયર થતા હતા. એ લોકોને અમે પરિસ્થિતિ જોતા હતા. 58 વર્ષની અંદર 5 બાઇક નતા બદલી શકતા. કેમ ખડ ખાઈ જતા હોય. સાહેબને પૂછે કે નસીબદાર છે. સાહેબ આ બિઝનેસની તાકાત. હું મિટિંગ જોવાય ત્યારે બાઇક લઈને આવતો, એ બાઇક હજુ મારા જોડે છે. 5 ગાડીઓ બદલવાનો મોકો મળે અને 75 લાખ રૂપિયા રેન્જ રોવર પર સાહેબ તક મળી. સર્વિસમાં છે ને એટલે 1 લાખ રૂપિયા થાય છે એક બાઇક આવે. રિટાયર થાય પણ હું 2 ઘોડા લાવ્યો. એક ઘોડાનો 500 ખર્ચો રોજનો, 2નો રોજનો 1000, મહિનાનો 30,000 ખાલી 2 ઘોડાનો ખર્ચો. આજે આપણે જ ખાવાનું ઠેકાણ ન હોય ઘોડા તો એ લઈએ. સાહેબ જો મેન્ટેન કરવાની તક મળે તો બિઝનેસ તકી. આજે અમારા હાથે રિટાયર થયા લોકો સાહેબ આજે તમે જુઓ છો 5-6 હજારમાં નોકરી હોત હશે. અને એમને પૂછશે ને કે ટાઈમ પસાર કરવા જાય નોકરીથી ત્યાં તો ટાઈમે જતા નતા. પણ સાહેબ પૈસા માટે માણસ મરણ ત્યાંથી મરતો હોય. હું એવું નથી કહેતો પૈસો છે ભગવાન છે, પણ ભગવાનથી કમ પણ નથી. 90% પ્રશ્નો પૈસાથી સોલ્વ થાય છે. અને સાહેબ તમને સપોર્ટ છે. આટલો સપોર્ટ અમે આ બિઝનેસમાં નહોતો. ગાંધીનગરમાં 15 તારીખે એક જ મિટિંગ થતી હતી. આજની તારીખે તમને સપોર્ટ સાહેબ મળે છે. આ ગોવા લોન્ચિંગ કરી સાહેબ. તમને ગોવા જતા ટ્રેન મળતા પ્લેન. આજે અંગૂઠા સાપ પણ વડે જઈને આવ્યા ગોવામાં. સાહેબ આ ધંધો તમને પૈસા નહીં, આખી તમને જીવન જીવવાની સાહેબ કળા આપો છો. આજે મેં ના કીધું અમે નોકરી મળીથી તો રાજા થઈ ગયા. 25 તારીખ આવે પૈસા હોદવા પડતા. ઘેર 40 ગાયોનો તબેલો બનાવ્યા. 40-50% ખર્ચ થાય, 30-40% મળે.
સાહેબ આ બિઝનેસમાં લાખ કમાતો બધું ખાલી કર્યું તો ખાલી 5 ગીર ગાય દૂધ ખાવા માટે રાખીશ. જો હાથ ધંધા પૈસા માટે કરતા હોય એક જ ધંધામાં મને તો હાથ કરવાની ક્યાં જરૂર છે? આજે તો સાહેબ અમિતાભ બચ્ચન કરોડપતિ છે, આપણાથી મોટી ઉંમર છે, સતત તેલની 2 રૂપિયાની જાહેરાત આવવા તૈયાર છે. અને આમાં ઘણા લોકો કહે છે આ ના કરાય. સાહેબ ના કરો તમે એક કાર્યક્રમ કરવા માટે 1000 કારણ આપો. નોમિનેશન સાહેબ તમે જોયું કોરોનાની અંદર ઘણા ફેમિલી અત્યારે રોડ ઉપર આવી ગયા છે. બધા વાતો કરતા હોય ચિંતા ના કરશે અમે બેઠા છીએ, અને હાથમાં તારે ભાગોળે તાલ્યું લે કે હવી ગોવિંદ છે. તમારી ચડતી કોઈ રાજી નહીં, તમારી પડતી બધા રાજી છે. આ એક જ બિઝનેસ એવો છે તો તમારી અપલાઈન ડાઉનલાઈન તમારી ચિંતા કરશે અને સાહેબ તમને દોડાવશે ને તમારો ટાર્ગેટ બધા પૂરા કરાવશે. ટાર્ગેટ હાથે આવજો સાહેબ. ગોવા વિનર આવતા વીક નહીં તો બીજા વીકમાં થવું જ છે મારે. અને ફેમિલી હાથે ગોવા વિનર થઈને આવો સાહેબ. તમે આવશો એટલે તમને ખ્યાલ આવશે. આજે 35,000 સાહેબ તમને માલ મળી જાય છે, અને એ નિમિત્તે તમને એક મોટું ફરવા મળે છે. આમ તમે ક્યાંય નહીં જઈ શકશો. તમારા આજુબાજુ ઘણા લોકો પૈસાવાળા છે, પૂછી જજો પ્લેનમાં નહીં બેઠા હોય જાય તો. અને સાહેબ એકલા જો અને ફેમિલી હાથે ટૂરમાં જાઓ એ મોટો ફેર પડશે સાહેબ. આજે જો ઘણા લોકો પૈસાવાળા પણ રાતે ઊંઘવા માટે ગોળીઓ કરવી પડે છે. આ પૈસો વાઇટ પૈસો આવવાની તાકાતવાળો છે. તમે ગમે તે કેશ ચેક આપી શકો છો. એ બિઝનેસ કરવાનો